કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય, હેમંત ચૌહાણના ભજન હોય કે ઉસ્માણ મીરની મહેફિલ, આ બધા સંગીતમાં વપરાતા મંજીરા આ એક જ શહેરમાંથી આવે છે. ઇનફેક્ટ દુનિયાના સૌથી બેસ્ટ મંજીરા આ એક જ દુકાનમાં બને છે. આ છે કચ્છનું અંજાર. તો ભાઈ આપણે અંજારમાં આવી ગયા છીએ અને અંજાર વિશે એક કહેવત છે કે ગામ અંજાર અજે પાર ધણી, વસ્તી ઓછી અને અદેખાઈ ઘણી. જગદીશભાઈ આ વાત સાચી છે કે નહીં? અરે 100% આ વાત તો હોય. અંજારની છાપ છે. ચાલ છે. તો જગદીશભાઈ સૌથી પહેલો સવાલ એ છે કે આમ તો ઘરે આપણા ગામે ગામ મેટલ ઉદ્યોગ હોય અને બ્રાસ ઉદ્યોગ માટે તો જામનગર ફેમસ છે. તો એવું કેમ છે કે દુનિયાના સૌથી બેસ્ટ મંજીરા આપણા અંજારમાં બને છે? તો આજે આ અમારો 5 પેઢીનો મંજીરાનો બનાવવાનો એક હસ્તકલા કહીએ, યા અમને કુદરતે બક્ષિસ આપેલી કે જે આજે અમે 5મી પેઢીએ આ ધંધો આજે ચાલુ રાખ્યો છે. એનો એક મોટું કારણ એ જ છે કે શુદ્ધ કાંસાના પ્યોર મીન્સ 100% મેટલ મીન્સ કાંસો, એના ઉપર જ અમે આજે ધ્યાન આપ્યો છે. કાસ્ટિંગ બધા કરી શકીએ છીએ. આજે અગાઉ આપણે જોતા તો રોડ ઉપર કાસ્ટિંગ કરતા હતા. બરાબર, સાચી વાત. કાસ્ટિંગ કોમન છે, પણ જે આ મંજીરાની થિયરી છે એ એક ટેમ્પર દેવાની થિયરી, ટેમ્પર પાવાની જે રીત છે. હા, તો એ એકચ્યુઅલી શું છે? એને મતલબ એ શું પ્રોસેસ શું છે? એની થિયરી આપણે એને તપાવી અને પાણીમાં આપણે બોળવાની. એ પાણીમાં કેટલી થિયરીમાં કેટલી ઊંડાઈએ બોલવો એ આજની સુધી કોઈને ધ્યાન. અચ્છા, એટલે ટેમ્પર મંજીરાની ઊંચાઈ પ્રમાણે એની થિયરી હોવી જોઈએ. જે એ થિયરી અમારા વડીલોને વારસાગત મળેલી છે, એ પણ આજે અમારામાં પણ વારસાગત છે. એ અમે જાળવી રાખી છે. તમને ક્યાં ક્યાંથી ઓર્ડર આવે છે પેલા તો એ કહો? ટોટલ ગુજરાત, ટોટલ મહારાષ્ટ્ર, ટોટલ MP તમામને માલ અમે સપ્લાય કરીએ. એમેઝોનમાં તમે મંજીરા સર્ચ કરશો તો કદાચ 200-300 મળી જશે, પણ આવી મંજીરાઓનું ટ્યુનિંગ થયેલું નથી હોતું. મેટલની ગુણવત્તા, પિત્તળ અને કાંસાની મિલાવટ, મંજીરાની જાડાઈ, ક્વોલિટી ટેસ્ટિંગ અને મંજીરા બન્યા બાદ પણ તેના રણકારનો સતત ટેસ્ટ કર્યા બાદ દુનિયાના સૌથી બેસ્ટ મંજીરા ગુજરાત અને વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. મિત્રો, તો આ હતા જગદીશભાઈ, જેમની 5 પેઢીની મહેનતને કારણે અંજાર દુનિયામાં મંજીરાનું નંબર 1 કેપિટલ બની ગયું છે. મેં એમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દીધા છે. તમારે કોઈ બી કામ હોય, એમની કોઈ પૂછપરછ કરવી હોય, બિઝનેસ રિલેટેડ કંઈ કામ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારો પહેલો વિડીયો છે એટલે હું તમને એમ નહીં કહું કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હજી બહુ બધા વિડીયો આવશે, એ જોજો અને એ વિડીયો મિસ ન થાય એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.